નમસ્કાર મિત્રો આપણે હિસ્ટ્રી ઓફ ઈડરમાં આગળના વિડીયોમાં આપણે શ્રી વજ્રેશ્વરી માતાજીના દર્શન કર્યા અને હવે અમે તમને લઈ જઈ રહ્યા છીએ શ્રી જ્વાળા માતાજીના મંદિરે. તો ત્યાં જઈને આપણે શ્રી જ્વાળા માતાજીના મંદિરના દર્શન કરીશું. અને મિત્રો અહીંયાથી ખરેખર એટલું સુંદર લોકેશન આજુબાજુ સામે તમે જોઈ રહ્યા છો, બહુ જ સુંદર નજારો આપણને દેખાઈ રહ્યો છે. સામે તમે જોઈ રહ્યા છો શ્રી જૈન દેરાસર આપણને દેખાઈ રહ્યું છે. મિત્રો જૈન દેરાસર પણ બહુ જ મોટું છે અને ખૂબ સુંદર એનો નજારો છે. અને અહીંયા તળાવનો નજારો પણ બહુ મસ્ત છે. અને મારી પાછળ મિત્રો અહીંયા બહુ જ જૂના વખતની સમાધિઓનો નજારો સામે તમે જોઈ રહ્યા છો અને બહુ જ વર્ષો પુરાણી જગ્યા હોય એવું આપણને લાગી રહ્યું છે. તો મિત્રો હવે આપણે આગળ જઈને શ્રી જ્વાળા માતાજીના દર્શન કરીશું અને પોતાના જીવનને ધન્ય કરીશું. તો અમારી હારે જોડેલા રહેશો, બનેલા રહેશો. તો ચાલો આપણે સૌ સાથે મળીને જ્વાળા માતાજીના દર્શન કરીએ. મિત્રો હવે આપણે એક્ઝેક્ટ જ્વાળા માતાજીના મંદિરે પહોંચવા થઈ ચૂક્યા છીએ. સામે તમે જોઈ રહ્યા છો પગથિયા બનાવવામાં આવ્યા છે અહીંયા અને બહુ જ ચઢાણવાળી જગ્યા છે. મિત્રો જંગલ વિસ્તાર છે એટલે ક્યારે અહીંયા એકલ દોકલ આવવું નહીં. હંમેશા આવો તો 2-4 મિત્રો જોડે જવું, કારણ કે જંગલ વિસ્તાર છે ને જંગલ વિસ્તારમાં મિત્રો જંગલી પશુઓનો ડર રહેતો હોય છે. એટલે આનું ખાસ ધ્યાન રાખવું અને જો જોડે પાણીની વ્યવસ્થા પણ હોવી જરૂર છે. અહીંયા બધી જગ્યાએ પાણી તો છે જ, પણ છતાંય બોટલ જોડે રાખવી જેથી કરીને પાણીની તકલીફ ના પડે. મિત્રો આપણે જ્વાળા માતાજીના મંદિરે પહોંચી ચૂક્યા છીએ, પણ મિત્રો અમે તમને અંદરનો નજારો નહીં બતાવી શકીએ, માફી ચાહીએ છીએ, કારણ કે અહીંયા લોક કરેલા છે દરવાજા. પણ છતાંય અમે જાળીમાંથી તમને અંદરનો નજારો બતાવવાની કોશિશ કરીશું. મિત્રો આજુબાજુ સામે તમે જોઈ રહ્યા છો ખરેખર કુદરતી વાતાવરણ વચ્ચે આવેલી આ જગ્યા છે. મિત્રો ડુંગરાળ વિસ્તાર છે અને ઉનાળાની ગરમી એટલે આમ તો બહુ જ ભયાનક ડરાવણી જગ્યા આપણને દેખાઈ રહી છે. પણ જો અહીંયા વર્ષા ઋતુમાં એટલે કે ચોમાસાની સિઝનમાં અહીંયા આવવામાં આવે તો એકદમ લીલોતરીથી ભરપૂર આ જગ્યા આપણને જોવા મળે. ખૂબ સુંદર અને બહુ જ મસ્ત નજારાવાળી આ જગ્યા છે. મિત્રો આજુબાજુ ઘણા બધા જોવાલાયક સ્થળો છે, ઘણા બધા સારા લોકેશન છે અને વિડીયો શૂટિંગ અને રીલ્સ બનાવવા માટે તો અતિ ઉત્તમ આ જગ્યા છે. મિત્રો તો તમે પણ અચૂકથી એકવાર આ જગ્યાની અવશ્ય મુલાકાત લેશો. અને આજુબાજુ જે ડુંગરાળ વિસ્તાર અને સામે તમે જોઈ રહ્યા છો રૂઠી રાણીનો માળિયું આપણને અહીંયાથી બહુ સુંદર દ્રશ્યમાન થઈ રહ્યું છે. તો હવે આપણે જ્વાળા માતાજીના દર્શન કરીશું જાળીમાંથી. મિત્રો જ્વાળા માતાજીના મંદિરની એક્ઝેક્ટ નજીક એક ગુફા છે અને એ ગુફામાં સામે શ્રી દત્તાત્રેય ભગવાન, ગોગા મહારાજ અને શ્રી ભૈરવ દાદાજીની સ્થાપના કરવામાં આવી છે. તો આપણે એ ત્રણેય મૂર્તિઓના દર્શન કરીશું અને પોતાના જીવનને ધન્ય કરીશું. તો મિત્રો આવો સૌ સાથે મળીને દર્શન કરીએ. અહીંયા બહુ જ મોટી મોટી ગુફાઓ આવેલી છે. સામે તમે જોઈ રહ્યા છો
ઉપર મોટા મોટા પથ્થરો છે ને નીચે બહુ જ મોટી મોટી ગુફાઓ છે. ખરેખર કુદરતની લીલાનો કોઈ પાર નથી મિત્રો. ખરેખર કુદરતનું કામકાજ જ મિત્રો આપણા વિચારોની બહાર હોય છે. એટલે આવી જગ્યાઓ જોવી અને આવો નજારો જોવો એ એક આપણી જિંદગીનો બહુ મોટો લાવો હોય છે મિત્રો. તો તમે પણ મિત્રો આવી જગ્યાઓ જોવા માટે અચૂકથી જજો અને પોતાના જીવનમાં જે જગ્યાઓ જોઈ એટલી કામની છે મિત્રો. કહેવાય છે ને કે જોયું એટલું કામનું મિત્રો. તો મિત્રો આવા જ સુંદર અને સરસ વિડીયોમાં આપણે ફરીથી મળતા રહીશું અને નવા લોકેશન તમને બતાવતા રહીશું. અને હવે આગળના વિડીયોમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી તમારા પરમ મિત્ર ભાગ્યેશ ગઢિયાને રજા આપજો. આવજો મિત્રો. જય માતાજી.